જય શ્રી રામ। મિત્રો આપ જોઈ રહ્યા છો કે મોરારી બાપુની કથાનું એટલે કે 931મી કથાનું લીંબડી ખાતે આયોજન કરવામાં આવી રહ્યું છે। જે મોટા મંદિર લીંબડીમાં જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે તેમાં એક સુંદર મજાનું પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલું છે, જે આપ અત્યારે નિહાળી રહ્યા છો। અત્યારે જે સામે જોઈ રહ્યા છો ત્યાં એક પ્રદર્શન ગોઠવવામાં આવી રહ્યું છે, તો ચાલો આજના વિડીયોમાં તમને આ પ્રદર્શન પણ બતાવીએ। મિત્રો વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય શ્રી રામ લખજો। મિત્રો અહીંયા તમે જો પ્રદર્શન જોવા માગતા હોય તો એક નાનકડી 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે। આ સામે જે જોઈ રહ્યા છો ત્યાં ટિકિટ બારી છે, જે 20 રૂપિયાની ટિકિટ લઈ અને તમે આ પ્રદર્શન જોઈ શકો છો। મિત્રો જો પ્રદર્શન જોવા માગતા હોય તો અહીંથી તમારે 20 રૂપિયાની ટિકિટ લેવાની રહેશે, જે આપ વિડીયોમાં જોઈ શકો છો। તો ચાલો હવે અંદર જઈએ અને તમે અહીંથી તમારે ટિકિટ બતાવીને એન્ટર થવાનું રહેશે। તો મિત્રો આ છે એન્ટ્રી ગેટ, જ્યાંથી તમારે એન્ટર થવાનું રહેશે। મારી પાછળ જે જોઈ રહ્યા છો ત્યાંથી તમારે એન્ટ્રી કરવાની રહેશે। તો ચાલો આજના વિડીયોમાં તમને આ સમગ્ર પ્રદર્શન બતાવીએ। મિત્રો વિડીયો પસંદ આવે તો તેને લાઇક શેર અને કોમેન્ટ કરી અને જય શ્રી રામ લખજો। મિત્રો હવે જે સામે જોઈ રહ્યા છો ત્યાં સમુદ્ર મંથનનું એક સરસ મજાનું દ્રશ્ય લગાવવામાં આવ્યું છે, જ્યાં સમુદ્ર મંથન બતાવવામાં આવી રહ્યું છે, તે વિડીયોમાં જોઈ શકો છો। આજે તમે 20 રૂપિયાની ટિકિટ લો છો ત્યાં પ્રદર્શન તમને બતાવવામાં આવશે। અહીંયા જે પાછળ જોઈ રહ્યા છો તેમાં સમુદ્ર મંથનનું તમને દ્રશ્ય બતાવવામાં આવી રહ્યું છે। આપણી સાથે આ જે પ્રદર્શન જોવા માટે આવેલા છે તે લોકો પણ છે। ક્યાંથી આવો છો તમે? મોટા ત્રાડિયાથી આવે છે। શું નામ છે? સહદેવ અગ્રાવત। સહદેવભાઈ અગ્રાવત। હવે જે સામે જોઈ રહ્યા છો તમે ત્યાં સરસ મજાની એક ગણપતિજીની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે, સાથે સાથે એક નાનકડું શિવલિંગ પણ લગાવવામાં આવી રહ્યું છે, એના પણ તમે દર્શન કરી શકો છો। પાછળની સાઈડમાં જે જોઈ રહ્યા છો ત્યાં ગણપતિજીની મૂર્તિનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે એક શિવલિંગ પણ લગાવવામાં આવી રહ્યું છે, તે દ્રશ્યમાં તમે જોઈ શકો છો। મિત્રો હવે જે સામે જોઈ રહ્યા છો તે પ્રદર્શનમાં એક પૂતનાનો સ્ટેચ્યુનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે, જે જે રાક્ષસ હતો તેને જે વધ કરે છે તેનું પણ અહીંયા પ્રદર્શનમાં તમને જોવા મળશે। જય શ્રી રામ। મિત્રો મારી પાછળ જે જોઈ રહ્યા છો તે ગણપતિનો સ્ટેચ્યુ છે। મિત્રો હવે જે સામે જોઈ રહ્યા છો તે યશોદા માતા અને બ્રહ્માંડમાં દર્શન કરવામાં આવે છે કૃષ્ણ ભગવાનને। જે બાલકૃષ્ણ જે હતા તે પોતાનું મુખ ખોલે છે તો સમગ્ર મુખમાં તેમને પૃથ્વીનું જે સમગ્ર બ્રહ્માંડનું જે દર્શન કરાવે છે તેનું પણ પ્રદર્શન અહીંયા મૂકવામાં આવેલું છે। હવે જે અત્યારે જે સામે જોઈ રહ્યા છો તે શેષનાગનો જે દહન કરવામાં આવે છે એનું તમને આ ચિત્ર જોવા મળશે અહીંયા। ઇન્ડોરની છે, ઇન્ડોર।